કેમ છો વાલા દર્શક મિત્રો, કોમોડિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। શુક્રવારની નવી સવાર અને આજે આપણે જાણીશું આજના સોના અને ચાંદીના બજાર ભાવ। એ પહેલાં દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને સોના અને ચાંદીના બજાર ભાવ આપના સુધી પહેલાં મળતા રહે। ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ સતત બીજે દિવસે ઘટતા સોનામાં ફરી એકવાર ખરીદીનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અમેરિકન ફેડ ચાલુ વર્ષે 140 બેસિસ પોઈન્ટ ઇન્ટરેસ્ટ વધારશે તેવા રિપોર્ટને પગલે સોનામાં સતત ત્રીજે દિવસે મજબૂતાઈ જળવાઈ રહેલી હતી। આપણા સ્થાનિક માર્કેટ સોનું 10 ગ્રામ પ્રતિ રાજકોટમાં 130 રૂપિયા ઘટ્યું હતું, જ્યારે અમદાવાદની બજાર ટકેલી હતી। ચાંદી બજારમાં રાજકોટમાં બજાર ટકેલી હતી, જ્યારે અમદાવાદમાં 500 રૂપિયા જેવો ઘટાડો નોંધાયો હતો। તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના સોના અને ચાંદીના બજાર ભાવ। સૌ પ્રથમ રાજકોટ બજારની સોનાની વાત કરીએ તો રાજકોટમાં સોનું 99.99 ટચવાળું 64,170 રૂપિયા, એમાં 130 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 64,020 રૂપિયા, એમાં પણ 130 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 57,300 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 63,300થી 64,300 રૂપિયા, એમાં બજાર ટકેલી હતી। સોનું 99.5 ટચવાળું 63,100 રૂપિયાથી 64,100 રૂપિયા, એમાં પણ બજાર ટકેલી હતી। અમદાવાદ હોલમાર્ક 63,015 રૂપિયા, એમાં પણ બજાર અટકેલું હતું। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરીએ તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 62,262 રૂપિયા, એમાં 86 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। મુંબઈમાં સોનું 99.5 ટચવાળું 62,013 રૂપિયા, એમાં પણ 85 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ રાજકોટ ચાંદી બજારની વાત કરીએ તો રાજકોટમાં ચાંદી ચોરસા 72,200 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। રાજકોટમાં ચાંદી રૂપું 71,700 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજાર ચાંદીની વાત કરીએ તો અમદાવાદમાં ચાંદી ચોરસા 71,500થી 72,500 રૂપિયા, એમાં પણ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। અમદાવાદ ચાંદી રૂપું 71,300થી 72,300 રૂપિયા, એમાં પણ 500 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરીએ તો મુંબઈમાં ચાંદી 71,532 રૂપિયા, એમાં 85 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ।